वरियन्ताणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो वज्रायां नमो लोहे सव्यसाम। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम अकुंद कुंदाय जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्य सर्व कल्याण कारण प्रधाना सर्वधर्माणं चैनं जयतु शासनं। महादेव्याः कुक्षिरत्नं सप्तधीतरवात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। ओम ग्रंथारंभ प्रसंग रंग भरवा कोड़े करूं कामना बोधूं धर्मद मर्म भर्म हरवा छे अन्यथा कामना भाखूं मोक्ष सुबोध धर्म धनना जोड़े कस्थूं कामना एमा तत्व विचार सत्व सुखदा प्रेरो प्रभु कामना नाभिनंदन नाथ विश्ववंदन विज्ञानी भवबंधन नाफंद करण खंडन सुखदानी ग्रंथ पंथ आदंत खंत प्रेरक भगवंता अखंडित अरिहंत तंत हारक जयवंता श्री मरण तारण तर तारण तरण विश्व उद्धारण अघहरे तेरु शबदेव परमेश पद राय चंदवंदन करे तेरु शब देव परमेश पद राय चंद वंदन करे। मोक्षमाला श्रीमद् राजचंद्र वचनामृत मोक्षमाला ग्रंथ
એને ગ્રંથ કહ્યું છે, મોક્ષમાળા ગ્રંથ. મોક્ષમાળા માટે કૃપાળુ દેવે એક બે શબ્દ કહ્યા છે, તો આજે જરા આપણે જોઈએ. 663 પાના ઉપર શું કહ્યું છે? જ્ઞાની ધર્માત્માઓ જ્યારે કોઈ ગ્રંથની રચના કરે છે ત્યારે માંગલિક તો કરે છે, પણ પોતાના આ ગ્રંથ રચવા પાછળનો ઉદ્દેશ પણ જણાવે છે કે અમે આ કેમ રચના કરી. અમને શું માન ઉપજ્યું, અહંકાર થયો એટલે અમે રચના કરી દીધી? એમ નહીં, એનો ઉદ્દેશ જણાવે છે. તો જો 663 પેજ સંખ્યા ઉપર મોરબીમાં જ કરી અને લખે છે પોતે. ઉપદેશ નોંધ 7મો છે. મોક્ષમાળા અમે 16 વર્ષ અને 5 માસની ઉંમરે 3 દિવસમાં રચી હતી. અત્યારે ખાલી લખ્યું હોય તો 108 આપણે નોટબુકમાં, તો કેટલા દિવસ થાય? જ્યારે આ તો રચના થઈ છે, લખાઈ નથી. શાસ્ત્રના મહાસિદ્ધાંતોનો અને 9 પૂર્વ અને 11 અંગનું સાર અને દ્વાદશાંગીનું સળંગ સૂત્ર, આ 108 મોક્ષમાળાના પાઠમાં રચાયા છે 17 વર્ષની માત્ર ઉંમરે. કોઈ અદ્ભુત શક્તિ ત્યારે ભીતરથી પ્રદાન થઈ હશે કે જે સમયે આ મોક્ષમાળા ગ્રંથ લખવાનો ભાવ થયો. 2 લીટી નથી લખી શકતા શાસ્ત્રની, અને એમાં કોઈને આપ્યા હોય વિદ્વાનને તો 6 ભૂલો હોય. કા વ્યાકરણની તો ભૂલ હોય જ છે, એટલે બીજું કાંઈ ન હોય તો આગળ પાછળ. 67માં પાઠ પર શાહી ઢોળાઈ જતા તે પાઠ ફરી લખવો પડ્યો હતો. પછી ત્યાં એ ઠેકાણે બહુ પુણ્ય કેરા પુંજથીનું અમૂલ્ય, કે જેનું કોઈ મૂલ્ય હોઈ શકે, એનું એક જ મૂલ્ય હોઈ શકે કે એમાં કહેલા અમૂલ્ય તત્વને આપ આપના જીવન મંત્રની સાથે સૌથી પ્રથમ તો એવી રીતે ભેળવી લ્યો કે એ 9 તત્વનો સાર આત્મતત્વ સાથે મળી અને મને સમ્યક દર્શનનો વિષય થાય, આત્મ અનુભૂતિ થાય, અને મારા જીવનની અંદર એક એવો દીપક પ્રગટે કે જે દીપકને હું આગળ ધરી અને મોક્ષ માર્ગની, એટલે કે નિર્વાણ માર્ગ સુધીની યાત્રામાં એ પ્રકાશ મારી સાથે કાયમ રહે. તો એ પાઠ લખવો પડ્યો હતો, અને તે ઠેકાણે બહુ પુણ્ય કેરા પુંજથીનું અમૂલ્ય તાત્વિક વિચારનું કાવ્ય મૂક્યું હતું. હવે આગળ કહે છે કે જૈન માર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. આપણને એમ લાગશે કે અત્યારે આ તત્વાર્થ બોધનો આટલો બધો ખુલાસો કરવાની જરૂર હતી કાંઈ, અને સાથે બીજા ધર્મ મતોમાં પ્રવર્તતો જે વ્યવહાર ધર્મ એને પણ આટલે સુધી નિષેધ કરીને સતની સ્થાપના કરવામાં આટલી મહેનત કરવાની શું જરૂર હતી? આપણે નથી લાગતું આ ચાલે છે આજે 8 દિવસ થયા, તો આ શું આપણે જૈન નથી? આપણે નથી સમજ્યા અત્યાર સુધી જૈનને તો આટલું બધું કૃપાળુ દેવને કહેવું પડ્યું, અને પછી આ 8 દિવસ ત્યાં સરખો એક ધારો વિસ્તાર ચાલે છે. આપ થાકી નથી ગયા એકની એક વાત શ્રવણ કરીને? હવે સાહેબ અમે જૈન છીએ, હવે છોડો ને, બીજી વાત આગળ કરો ને. બરોબર છે પ્રેમજીભાઈ, આપ જૈન છો ને? ચાલો, એટલે જ વાત છે કે આપણે જૈન કહેવા માટે હજી માહેલો આત્મતત્વ જે છે કે જેમાંથી જ્ઞાનની સરવાણીઓ ફૂટે છે, અને દર્શન આમ ઊભું રહ્યું હોવા છતાં પણ હજી હું જૈન છું એમ કહેવા માટે હજી અસમર્થ છું.
આ વાત બહાર ન કહેવાય, કારણ કે એમ કે શું અમે જૈન નથી, તમે જૈન જૈન કહો છો. પણ વાસ્તવિકમાં આપણે જૈન ત્યારે કહેવાશું કે જ્યારે ભગવાને કહેલા પ્રત્યેક પદાર્થનો ભાવ, માત્ર એનો અર્થ નહીં પણ એનો ભાવ મારા જીવનની અંદર ભાવના રૂપે જ્યારે પરિણમશે ત્યારે હું સાચો જૈન કહેવાઈશ. ભાવ તો છે પણ ભાવ માત્રથી કાર્ય થતું નથી, એ ભાવના રૂપે થઈ જવું જોઈએ. એટલે શું ભાવના? એટલે શું કે જે ભાવ તત્સમયની અવસ્થામાં ઉત્પન્ન થયો તો તે જ સમયે ભાવના નામે એની સાથે એકાગ્રતા હોવી જોઈએ, એટલે કે લીનતા હોવી જોઈએ. મને ભગવાનના દર્શન કરવાના ભાવ થયા, ભગવાનની સામે ઊભો રહ્યો તો ભગવાનના ગુણોની મને સમજણ છે, તો એની સાથે મારા ઉપયોગની એકાગ્રતા એવી રીતે જોડાઈ જવી જોઈએ કે મને કોઈ ત્રીજી વ્યક્તિનો ત્યારે અહેસાસ પણ થાય નહીં. લીનતા, એકાગ્રતા, ભાવના નામે એકાગ્રતા, એક રૂપપણું. જે વસ્તુને આપણે નિમિત્ત માન્યું છે ઉત્તમ, એની સાથે પોતાના નૈમિતિકપણાને તે સમયે યોગ્ય ક્રિયાનો આશ્રય સમજીને પણ એ ભાવિમાં સંવરનું કાર્ય થશે એમ મને પ્રમાણથી મારા જ્ઞાનમાં યોગ્ય લાગે એ પ્રકારે હું તેમાં એકાગ્રતાથી જોડાઈ જાઉં. તે વખતે પણ મારું જે લક્ષ્ય છે આત્મજ્ઞાન પામવાનું એ તો અખંડ રહે. નિમિત્ત ઉપર ક્યાંય એટલું વજન ન આવી જાય કે પ્રભુ મારું કાર્ય કરી દેશે. ભગવાન કરશે, પાર્શ્વનાથ તો કરશે ને. છે શંકેશ્વર દાદા તમારી બાજુમાં બેઠા છે અમદાવાદમાં, કેટલું માણસ આવે ત્યાં. શંકેશ્વર દાદા તો કરે ને, આપણે એની છઠ કરીએ તો. કેમ કે એમ કહી ગયા છે કે મારી છઠ કરજો તો હું તમને મોક્ષે લઈ જઈશ. બરાબર છે? ભગવાનની વાણીમાં એમ આવ્યું હશે કે નહીં કે જે અત્યારે માણસો દોડે છે, જાય ભલે છે પણ દોડ અને સમજ બંને ખોટી છે. એક દોડ છે એ ખોટી છે, અને વાસ્તવિકપણું જે જૈન દર્શનનું છે એમાં ઉલટી માન્યતા, ઊંધી માન્યતા, મિથ્યા માન્યતા, એને કારણે તે ધર્મ તો નથી કરતા, અને જે કાંઈ સંસ્કૃતિ કે સંસ્કાર પડે છે એ પણ મિથ્યાત્વના પડે છે. એમને એમ લાગે છે કે હું યાત્રા કરી આવ્યો, પણ એ યાત્રાનું ફળ તો મિથ્યાત્વ છે. જો આવા ભાવ કરીને ગયો હોય તો આકરું તો નથી લાગતું ને. આ એક એક વસ્તુ આવી છણાવટ વાળી થતી આવે. અરે અમે તો એટલે સુધી કહીએ કે કુકમાં આવીએ અને સાહેબ સમજાવશે પછી અમે સમજશું. આ વાત પણ જો હોય તો અહીં આવવાનું કાંઈ પ્રયોજન નથી. સમજશો આપ, અમે સમજાવશું, પણ સમજવાની શક્તિ તો આપણાથી પ્રદાન થશે, આપણામાંથી પ્રદાન થશે. કેમ કે જ્ઞાન સ્વભાવ અમારો અમારી પાસે છે, તમારો તમારી પાસે છે. એની આપલે વિશ્વમાં થઈ શકે એવી વ્યવસ્થા છે નહીં. ભગવાને જોઈ નથી, ત્યાં કહી નથી, અને છતાં એમ કહીએ કે દાદા મારું કામ કરશે, હું છઠ કરીશ, ત્યાં મિથ્યાત્વ લાવશે પ્રભુ. સંસ્કાર તો નહીં મળે ધર્મના, ધર્મ તો દૂર રહ્યો, પણ શુભ ભાવ પણ મોડો પડીને એ મિથ્યાત્વના પ્રકારમાં બંધરૂપ રહેશે. હાલો આવું દાદા પાસે જઈએ ને શત્રુંજય. હા, શું દાદા, ઓહો આમ એમ થાય કે અહીંયાથી ખુશીએ નહીં.
પણ તે સમયે જો જ્ઞાન જાગૃત ન હોય તો દાદા પ્રત્યેનો રાગ છે ને, એ રાગ પણ કારણ તો એમાં જ જાય, મિથ્યાત્વના કારણમાં. કેમ કે રાગનો એક અંશ પણ મિથ્યાત્વને અનુસરનારો છે. પણ તે સમયે જ્ઞાન જાગૃત થાય અને ભક્તિ અપેક્ષા એવું કહું છું કે દાદા ખ્યાલ રાખજો મારું, તો એ ભોળો ભાવ થયો. તો ભોળા ભાવે કાંઈ પણ કેવો, તો ભગવાન પણ ભોળા ને હું પણ ભોળો, તો પણ સંધિ થઈ કહેવાય. અસંધિ ન, એમ અસંધિ ન થઈ, સંધિ થઈ. ભગવાન પણ ભોળા અને મેં પણ ભોળા ભાવે ભગવાનને કહી દીધું. હવે જ્યારે ભોળા ભાવે કહું ત્યારે મને ભીતર ખબર છે કે આનાથી ભગવાન મારું કાર્ય કરશે એમ હું સમજ્યો નથી. ભક્તિ હંમેશા ભોળા ભાવે હોય. ભોળા ભાવની ભક્તિ સમર્પણ રૂપ હોય અને એ સમર્પણની અંદર જ્ઞાનની એટલી બધી સૂક્ષ્મતા અને શુદ્ધતા હોય કે જ્ઞાનની પવિત્રતાને જરી પણ પરિણમનથી સમયે આંચ આવે નહીં, એને અહીંયા ભક્તિ કહેવામાં આવે. એમાં હેલું એક અંશ જો આપો, તે માટે સાબાસી હો પ્રભુજી, ઓલંભણે મથકી જો. મોહન વિજયજીએ પણ ઓલંબણો આપ્યો છે, એને સત્ય સમજતા નથી. સમજાણો કે ભગવાન તમે એક અંશ આપો અમને, પણ ભગવાન ન આપે, એ માત્ર ઓલંબણો છે. શબ્દ તો મૂક્યો પાછળ, ભગવાન તમને ઓલંબણા આપીએ છીએ. અમે સમજીએ છીએ કે તમારી પાસે માગવું એ મરવું બરાબર છે. અને છતાં ભગવાન ભાવ આવે છે તો એ ભાવની ભાવના પણ આપણા ભક્તિ પ્રત્યે મારે ઢાળી દેવી છે, ઢોળી નથી દેવી. આમાં શું આવે? મારે ઢાળી દેવી છે, ઢોળી નથી દેવી. ઢોળી દઉં તો તમે કંઈક કરો તો એ ઢોળી દેવાનો ભાવ, અને ઢાળી દઉં તો મારા પુરુષાર્થને આધીન હું રહીને વસ્તુ મારી પાસે છે તેને પ્રાપ્ત કરો. એક કાના મંત્રમાં તો કેટલો ફરક પડી જાય. તો અહીંયા જૈન માર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે, જોયું. અને જીનોક્ત માર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. એક અક્ષર અમે કહ્યું, 16 માસની ઉંમરે પણ અમે કહ્યું નથી. તો અહીંયા હવે તો 66 થયા, 76 થયા. ભગવાન કાંઈ સમજ્યા નહીં અત્યાર સુધી. તો જૈન દર્શન શું છે? ક્રિયાઓ કરી, તપ કર્યા, યાત્રાઓ કરી, એમાં પણ કાંઈ સમજણ વગરની થઈ. બધી યાત્રાઓ પણ સમજણ વગરની થઈ. સમેત શિખર ગયા ત્યાં પણ ઓહો ધર્મ માની લીધો, નારિયેળ સ્વીકારી લીધા, પછેડીઓ પહેરી લીધી, સોનાના દાગીના લઈ લીધા, મા આપે, બાપા આપે, સાસુ આપે, સસરા આપે, સગાવાલા આપે. બધું પહેલા હતું, હવે તો નથી ચાલતું. પહેલા થતું હતું બધું, 20 વર્ષ પહેલા બધું હતું. એક બાજુ પરિગ્રહની અપ્રાપ્તિના કારણમાં હું ગઈ હતી યાત્રા, અને અહીંયા આવીને પરિગ્રહના પોટલા ફરી પાછા આસક્તિ ભાવે ભેગા કર્યા. અને એટલું જ નહીં, જેણે કાંઈ ના આપ્યું એના પ્રત્યે જરી ભીતરમાં દ્વેષભાવ પણ રહ્યો. આ બધી અણસમજણ પ્રભુ અહીંયા આવીને નીકળી છે કે નહીં? હવે આ બધી અણસમજણ નીકળી કે નહીં? હવે ગઈ ને. પપ્પાએ આ આપ્યું નહીં એમ, યાત્રા ગઈ તો, અઠાઈ કરી તો, 16 ભત્તો કર્યો તો, માંસ ખમણ કર્યું તો, ઉજમણા કર્યા નહીં, સ્વામી વાસલ કર્યું નહીં. મને તો કાંઈ, એટલે કે મારી તો મેં કર્યું નહીં તો કંઈ કિંમત જ નહીં એમ. વિતરાગ માર્ગ પર આબાલ વૃદ્ધની રુચિ થાય. વિતરાગ માર્ગ પર રુચિ હોવી જોઈએ. ખરેખર તો
વાત એમ છે કે વિતરાગ પ્રત્યે રુચિ થવા કરતા એના માર્ગ પ્રત્યે રુચિ કરનારને નિર્વાણની યાત્રામાં લાભનું કારણ થાય અને ઈ પહોંચે છે. નહીં સમજાણું? વિતરાગ પ્રત્યે રાગ નહીં, પણ એના માર્ગ પ્રત્યે રાગ કરનારને તેનું પ્રત્યેક તત્વ રાગ હોવા છતાં એનું પરિણમન નિરાગી રૂપે થતું રહે છે. કેમ? તો કે એને નિર્વાણનો લક્ષ્ય માની લીધું અને નિર્વાણના લક્ષ્યને જ્ઞાનમાં એવા સ્થળે મૂકી દીધું કે બીજું કાંઈ એને હવે રૂચતું નથી. તો માર્ગ મહત્વનો. વિતરાગ કરતા વિતરાગના માર્ગની મહત્તા વિશેષ છે. અને જો માર્ગે પડો તો એટલી બધી સરળ ચીજ છે કે ભગવાનના માર્ગે ચડવાથી તમે પોતે ભગવાન થઈ જાઓ. અને વિતરાગ પ્રત્યે વિશેષ રાગના કારણે રાગી થઈ જાઓ. આ માર્ગી થઈ જાઓ અને ત્યાં રાગી થઈ જાઓ. વિતરાગનો માર્ગ એ માર્ગી થવા માટે છે. અને માર્ગી તે મુક્તિમાં લઈ જાય, નિર્વાણ સુધી લઈ જાય. અને ભગવાનનો રાગ એ રાગી પ્રાણી થઈ જાય. મહત્તા માર્ગની છે. કોની મહત્તા છે? મોક્ષ માર્ગની મહત્તા, જૈન માર્ગની મહત્તા, વિતરાગ માર્ગની મહત્તા છે. મહત્તા એની છે. આબાલ વૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય. માર્ગે જશો તો સ્વરૂપ સમજાશે. તો માર્ગમાં શું આવે? શાસ્ત્રનો અભ્યાસ, ધ્યાનની પ્રક્રિયા, ઉપયોગની મુખ્યતા, જ્ઞાન દર્શન ચારિત્રનું તપ. કયું તપ? એના માટે ઉપવાસ નહીં હો, એનું તપ. તો મિથ્યાત્વનો અભાવ, અજ્ઞાનનો નાશ અને રાગનું જે કારણ થાય એ કારણને સમજીને ત્યાં એનો પણ અંતરંગ દશાએ એનો પણ ત્યાગ. આવું છે. આ વિતરાગ માર્ગની વાત તો આવી છે પ્રભુ. વિતરાગ માર્ગ પર આબાલ વૃદ્ધની રુચિ થાય. વિતરાગ માર્ગ પર, અહીંયા કૃપાળુદેવે પણ વિતરાગ પર રુચિ થાય એમ ન કીધો, માર્ગ પર રુચિ શબ્દ લીધો. બહુ શબ્દ, એક શબ્દ હોય ને જ્ઞાનીઓના, એમાં કાંઈ પણ સાર હોય, સાર વગર ન લગે. સાર નામ પ્રયોજન. અહીંયા સાર નામ અર્થ નહીં, અહીંયા સાર નામ જ્ઞાન નહીં, અહીંયા સાર નામ પ્રયોજન. ક્યાંક સારને જ્ઞાન પણ કીધું છે. સમય સાર તો સાર જ્ઞાન, નિયમ સાર તો સાર જ્ઞાન, પ્રવચન સાર તો ત્યાં સારને જ્ઞાન કીધું છે. એ વળી જુદું. જ્યાં જ્યાં જે યોગ્ય ત્યાં ત્યાં સમજવું તે બસ એમ. શબ્દો પણ એવી રીતે હોય છે કે એના આગળ પાછળના જે કાંઈ શબ્દો હોય એની સાથે તે બંધાયેલો છે. આપના નિર્ણયની સાથે તે બંધાયેલો નથી. આપણો નિર્ણય તો ખોટો બી હોય, એ આગળ પાછળના શબ્દોની સાથે આ બધું ન્યાય શાસ્ત્રમાં આવે, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય. માર્ગનું જે બીજ છે કે જે માર્ગે જવાથી પૂનમના ચાંદ સુધી એટલે કેવળ જ્ઞાન સુધીની યાત્રા થઈ શકે, એવું જે બીજ કે જેમાં પૂનમનો ચાંદ દેખાય એ હૃદયમાં રોપાય, એની રોપણી થાય માર્ગમાં. ભગવાનમાં નહીં. અને ભગવાનમાં તો રોપાય બી નહીં. કેમ કે એ તો ભગવાન તો કેવળ જ્ઞાન રોપીને બેઠા છે. હજી મારો માર્ગ છે ને, એ માર્ગમાં હજી રોપણી નથી કરી. અને કરીશ તો હું મારી કરીશ. ભગવાને તો પહોંચી ગયા કેવળ જ્ઞાન સુધી. ભગવાન પાસે તો હવે સંપૂર્ણ શક્તિ 16 કળાએ ખીલી નીકળી છે, કાંઈ બાકી નથી રહ્યું. એટલે મારો પુરુષાર્થ ત્યાં અટકી જાય, પણ એના માર્ગે ચડું તો મારો પુરુષાર્થ બી આગળ
વધતો જાય. નવ તત્વનો અભ્યાસ કરું, 6 દ્રવ્યનો અભ્યાસ કરું, વગેરે વગેરે અનેક પ્રકારના જે અભ્યાસના ક્રમ છે એ હજી મારા માટે ખાલી છે અને એમાં હું ભરાતો જાઉં. ક્યાંક ડાળીએ, ક્યાંક પાંદડે, ક્યાંક શાખાએ, ક્યાંક થળે, ક્યાંય ભીતર અને ક્યાંક બીજ પડે, ઉતરતો જાઉં નીચે. તો એ માર્ગ છે. સમયસારની અંદર પણ માર્ગમાં બહુ મહત્વ કીધું છે, મોક્ષ માર્ગને, મોક્ષ કરતા પણ. કેમ કે માર્ગે પડે અને તે માર્ગ એને યથાર્થ લક્ષ્યમાં હોય તો એને તો મોક્ષ માર્ગમાં જ મળી ગયો. માર્ગમાં જ એને મોક્ષના તો બધા સંકેતો મળતા ગયા. એને હવે ઓલી શંકા ન રહી. સંકેતો મળે ને એમાં શંકા ન રહે. સંકેત મળતા રહે. માર્ગે ચડશો તો રાગ ઘટશે, દ્વેષ ઘટશે, ક્રોધ, માન, માયા, લોભ વગેરે ઘટતું જશે, અહંકાર ઘટશે, મમકાર ઘટશે. એમ સ્વ પરના જેટલા પણ ભેદ પાડવાના હશે એ બધા જ્ઞાનમાં યથાર્થપણે અનુભવમાં આવતા જશે. તેમ તેમ માર્ગ ચોખ્ખો થશે અને એ માર્ગ ચોખ્ખો થશે પછી નિર્વાણની ક્યાં ચિંતા નવીનભાઈ? પછી ક્યાં નિર્વાણની? આ દેખાય છે. અરે ભાઈ, આ રહ્યું લ્યો ને, આ દેવપુર ગામ આ રહ્યું, આવી ગયા, બસ પછી તો ચિંતા નહીં ને. પછી તો પગ ઉપાડવાની ચિંતા, અને પગ તો પછી સ્વયં ઉપડશે ગામ દેખાય એટલે. દેવોની નગરી પૂર, દેવપુર પહોંચી જવાય. પછી તો પગ જ ઉપડશે. મન બુદ્ધિ તો કાર્યરૂપ થઈ ગયા. હવે એનું પણ કામ નથી, એકલું જ્ઞાન કાર્યરૂપ થઈ ગયું છે. તેનું બીજ હૃદયમાં રોપાય. જોયું? બીજ રોપાઈ ગયું. સમ્યક દર્શનનું બીજ રોપાઈ ગયું. માર્ગે પડ્યો, બીજ રોપાઈ ગયું. જે દિવસથી એને રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા ઇત્યાદિ જે વિકાર અને વિભાવના પરિણામ છે એના ઉપર જ્યારથી વિજય મેળવ્યો ત્યારથી એનો માર્ગ શરૂ થઈ ગયો. રંજીભાઈ બરોબર છે? માર્ગ થઈ ગયો કે નહીં શરૂ નવીનભાઈ? જે દિવસથી. પણ વ્રત તપ જપ કર્યાને માર્ગ મળી ગયો એમ નહીં. કસાય કેટલા ઘટ્યા, વિકાર અને વિભાવની પરિણતિથી કેટલો ખસ્યો, મિથ્યાત્વથી કેટલો ખસ્યો, અજ્ઞાનના પરિણામથી કેટલો ખસ્યો, અહંકાર અને મમકાર કેટલો ઘટ્યો. આ બધું ઘટતું ઘટતું જેમ ગયું તેમ તેમ આ મોક્ષ માર્ગની આગળ વધવાની ઈચ્છાઓ પણ પોતામાં વધતી ગઈ. બીજું શું? હૃદયમાં રોપાય તેવા હેતુએ બાલાવ બોધરૂપ યોજના તેની કરી છે. આ બાલાવ બોધ છે. મોક્ષમાળા એટલે નીચે લખ્યું છે કૃપાળુદેવ, બાલાવ બોધ. બુકમાં લખ્યું છે બાલાવ બોધ. મોક્ષમાળા અલગ છે, પુસ્તક બહાર પાડ્યું છે ને, એમાં લખ્યું છે બાલાવ બોધ. એટલે નાના બાળકો માટેનો બોધ. બરોબર ને? વાસ્તવિક બરોબર નવીનભાઈ? બાલ એટલે શબ્દ આવે ને, નાના બાળકો માટેનો બોધ, એ બાલાવ બોધ. હા ભાઈ, પણ નાના બાળકો આપણે મોટા નથી થયા. આપણે મોટા ન કહેવાય. જ્ઞાનમાં વૃદ્ધ તે વિદ્વાન. જ્ઞાનમાં જે વૃદ્ધ તે વિદ્વાન. ઉંમરમાં જે વૃદ્ધ, એ તો ઓલો ભાનજીભાઈ કહેતા હતા એવું, કુકડાની જેમ બેઠો હોય એવું ખાટલા ઉપર. 80 વર્ષ પછી તો ઓલો કુકડા બેઠા હોય ને, જેમ આમ ટાંટિયા વાળીને એમ બેઠો હોય. એ વૃદ્ધની વાત તો ઈ છે. ખરેખર તો વૃદ્ધ એટલે વિદ્વાન. પણ લોકોને વિવેક, વિચાર, કદર ક્યાં છે? બાપરે, કૃપાળુદેવ શું પૂછો સાહેબ, અમને છે હો કદર. અમે તમારી ખૂબ કદર કરીએ છીએ. આપ તો કદરદાન છો. કદર અમે ન કરીએ તો તમે દાન આપી દો એવા છો. આમ આંખ વિચારીને કહી દેવું એમને. સાહેબ શું વાત છે, અમે કદાચ કદર ન કરીએ તો તમે કદરનું દાન આપો એવા તો છો આપ. હવે કહીએ ને કદરદાન, એમ કદરદાન.
આત્મકલ્યાણની ઈચ્છા જ ઓછી જીવોને. આ જો આજથી 125 વર્ષ પહેલા કૃપાળુ દેવે જૈનોના જીવનને કેટલું બધું તોલી લીધું હશે. છે કે નહીં? આત્મકલ્યાણની ઈચ્છા જ ઓછી. તે શૈલી તથા તે બોધને અનુસરવા પણ એ નમૂનો આપેલ છે. કયો નમૂનો આપ્યો છે? એમાં નમૂના આપ્યા છે ઘણા. અને હવે એનો પ્રજ્ઞાવબોધ ભાગ ભિન્ન છે કે આખો પ્રજ્ઞાવબોધનો પ્રકાર ભિન્ન છે. આપણે છે અહીંયા પ્રજ્ઞાવબોધ જોયું છે. પછી કૃપાળુદેવ તો લખી ન શક્યા, શરીરની કોઈ સ્થિતિ એવી આવી ગઈ એટલે લખી ન શક્યા. પણ પછીથી બ્રહ્મચારીજીએ એને બહાર લાવ્યા. બ્રહ્મચારીજી પ્રજ્ઞાવબોધ. ઉપદેશ નોંધમાં છે ને 655. હા 946. પત્રાંક 946. છેલ્લું છે 33મું વર્ષ. એમાં જોઈ જજો. શ્રી મોક્ષમાળાના પ્રજ્ઞાવબોધ ભાગની સંકલના કરવી હતી કૃપાળુદેવને પોતાને, પણ થઈ શકી નહીં. છે ને? શ્રી મોક્ષમાળાના પ્રજ્ઞાવબોધ ભાગની સંકલના કેટલા મૂક્યા છે? 108. એ પણ 108 મૂક્યા છે. અને પછી બ્રહ્મચારીજીએ અગાસ આશ્રમમાં રહીને આ પ્રજ્ઞાવબોધ પુસ્તક બહાર પાડ્યો. અને એમાં પણ એમણે એવી રચના કરી કે 108 પાઠમાં તત્વ સહિત કથાઓ મૂકી. સમજાણો? કથાથી આપણને વિશેષ ખ્યાલ આવે તો બધી જૈન દર્શનની કથાઓ મૂકી છે. જોયું છે? હાથમાં આવ્યું છે? જેને આવ્યું હોય એ આંગળી ઊંચી કરે. લીધું હોય હાથમાં 1 2 બસ 2 જણાએ 3 4 બસ જોયું? આ એવું છે. ફુરસદ ક્યાં પછી? કૃપાળુદેવે સારી વાત કરી છે. કદર ક્યાં કરી છે? હે, ફુરસદ ક્યાં પછી? તો ઘરમાં દાખલ થયા એક વખત તો બસ પછી છે ને? બહુ સરસ છે પ્રજ્ઞાવબોધ. અને કદાચ આપને કહી દઉં કે એની તો હવે સીડી પણ બહાર પડી ગઈ છે. એ 108 પદ્યમાં રચ્યા. પદ્યમાં પણ પદ્યમાં કથાઓ મૂકી. પછી એ કથાઓનું ગદ્યમાં રૂપાંતર નથી કર્યું. એ બ્રહ્મચારીજીએ આપના ઉપર મૂકી દીધું કે ભાઈ આ બધી કથાઓ છે, અમે એને પદ્યમાં રચના કરી છે. કૃપાળુદેવે લખ્યું કે પાછળથી કોઈ કરશે તો એમ થયું. એ છપાતા વિલંબ થયેલ, તેથી ગ્રાહકોની આકુરતા ટાળવા ભાવનાબોધ ત્યાર પછી રચી અને ઉપહાર રૂપે ગ્રાહકોને આપ્યો હતો. બક્ષિસ આપી હતી. લેટ થયું ને, મોક્ષમાળા છપાતા લેટ થયું તો પૈસા લઈ લીધા હતા 2 આના પહેલા. એક પુસ્તકના 2 આના. એ 2 આના લઈ લીધા હતા તો એમને એમ થયું કે આ તો ખોટું થયું. પૈસા મેં ઘરમાં રાખ્યા અને લોકોને આપવાનું જે તારીખ આપી હતી એમાં તો લેટ થયા આપણે. એટલે જો કેટલી નીતિ અને પ્રમાણિકતા હશે તો એમને ભાવનાબોધ જે આપણે આમાં છે ને એ ભાવનાબોધનું પુસ્તક લખી છપાવીને ભેટ આપ્યું. કોને? મોક્ષમાળા જેમણે લખાવી હતી એમને બધાને ભેટ આપ્યું. એ પર જીવ વિચાર કરે, 2 લીટી ઉપર. એ પર જીવ વિચાર કરે તો તેને નવે તત્વજ્ઞાનનો સંપૂર્ણ બોધ મળી જાય એમ છે. એમાં તત્વજ્ઞાન સંપૂર્ણ સમાવેશ પામે છે. શાંતિપૂર્વક અને વિવેકથી વિચારવું જોઈએ. જાજા લાંબા લેખની કંઈ જ્ઞાનની કંઈ વિદ્વતાની તુલના ન થાય, પણ સામાન્યપણે જીવોને એ તુલનાની બોલો જુઓ તુલનાની ગમ નથી. આપણો આવો શિક્ષા પાઠ 98.
બાલાવબોધનો તત્વાવબોધ. અવબોધ, અવબોધ એટલે તત્વનો બધા પડખાથી, અવનામ બધા પડખાથી, એનો બોધ. ઉપર નીચે, આડું અવડું, વાંકું ચૂકું, આડું, દિશા ચાર, પછી એને દિશા ચાર, પછી ઉપર નીચે, એમ બધા પડખાથી એને અવ કહેવામાં આવે. અવ, અવબોધ, તત્વાવબોધ, અવબોધ. જે ન્યાયથી જય મેળવી શકતો નથી, જે કોઈ પુરુષ, જે કોઈ વિદ્વાન, વિદ્વાન એટલે અહીંયા પંડિત લેવો, અહીંયા વિદ્વાન એટલે આત્મજ્ઞાની ન લેવું, કોઈ પંડિત ભણેલો, શાસ્ત્ર ભણેલો, માત્ર વિદ્વતા હોય ભણતરની, એવો જે કોઈ પણ વિદ્વાન, કોઈ પંડિત, કોઈ બુદ્ધિશાળી મનુષ્ય ન્યાયથી જય મેળવી શકતો નથી, તે પછી ગાળો ભાંડે છે. જૈન દર્શનને ન્યાયથી જે નથી સમજી શક્યો, માત્ર એમાંથી એકાંત ગ્રહણ કરી લીધું કે જૈનો ઈશ્વરને કરતા માનતા નથી, પણ ઈશ્વરને માને છે કે નહીં એ વાત જવા દીધી, પણ કરતા માનતા નથી એને એટલે સુધી પકડી લીધું કે પછી એવો વિદ્વાન જૈન દર્શનને ગાળો ભાંડે. આપના સુધી તો એ વાતે ન પહોંચે, કેમ કે આપણી એટલી પહોંચ ન હોય એ વિદ્વાનોને મળવાની, પણ જે જીવો મળ્યા છે એને એનો અનુભવ થયો છે. પંજાબના એક પંજાબ કેસરી વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ હતા, અત્યારે આત્મારામ કરીને હતા, એ પણ પોતાનો એ ડે છૂટી ગયો એમનો પણ, અને હવે બીજા છે. પણ એ જ્યારે પંજાબમાં જ્યારે જૈન દર્શનની વાત કરે ત્યારે તો ગુરુ નાનકનું ત્યાં એટલું બધું બળ હતું, તો એમને બહુ તકલીફ પડતી, એમને આહાર માટે પણ બહુ તકલીફ પડતી, અને જ્યાં જાય ત્યાં આ જ સાંભળવા મળે. ત્રીજી પેલું છે ને પછી, એમ આ છે ને પછી શું છે ઈ સાંભળવા મળે, સમજાણો? પણ પોતે હતા આમ એકદમ કેસરી સિંહ જેવા હતા, એટલે ટકી રહ્યા. અને અત્યારે પણ જૈન દર્શન ત્યાં પંજાબમાં એ વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજના નેજા હેઠળ અત્યારે પણ સાધુ સંત વિચરે છે, અને જૈન દર્શનની માન્યતાવાળા ત્યાં ઘણા છે, અને મંદિરો પણ ત્યાં છે, સ્થાનક પણ ત્યાં છે. તેમ પવિત્ર જૈનના અખંડ તત્વ સિદ્ધાંતો, જૈન દર્શન કેવું છે? પવિત્ર છે. પવિત્ર શા માટે છે? કે એમાં કોઈ મલિનતા નથી માટે? તો કે ના, પવિત્રનો અર્થ છે સનાતન. જે સનાતન શાશ્વત પદાર્થ હોય ને એ જ હંમેશા પવિત્ર હોય, બીજો પવિત્ર રહી ન શકે. પવિત્ર એ જ રહી શકે કે જે શાશ્વત હોય, સનાતન હોય, જેનો જન્મ કદી ન થયો હોય, પણ છે આત્મા છે ને, આત્માનો ક્યારે જન્મ? તો એમ અહીંયા જૈન જે પવિત્ર છે તેનો જન્મ ક્યારે? તો કે ક્યારે જેનો જન્મ ન હોય એ સનાતન, એ પવિત્ર, એ શુદ્ધ, પછી બીજા નામ ભલે મેળવો, પણ મૂળ તો પવિત્ર શબ્દ એ સનાતન શાશ્વત. જેમ આત્માનો જન્મ થતો નથી તેમ જૈન દર્શનને કોઈએ જન્મ આપ્યો નથી, એના કોઈ કરતા હરતા નથી. અરે વેદાંત એમ કે ઈશ્વરને કરતા માનતા નથી. અહીંયા તો જૈન વિતરાગ પરમાત્મા તો એમ કે છે કે અમે અમારા ધર્મના કરતા નથી, તો બીજાના તો ક્યાંથી થઈ? અમે જૈન દર્શનની સ્થાપના અમે નથી કરી અમારા ધર્મની, તો પછી બીજા ધર્મની તો શું વાત કરીએ? બરાબર પ્રેમજીભાઈ? અને આ છે ને ભાઈ, તો સમજણ પડે છે કે નહીં? કોઈએ કીધું વિતરાગ પરમાત્માએ કે અમે જૈન ધર્મની સ્થાપના કરી છે? અરે ઋષભદેવ ભગવાનનું જીવન જુઓ, જ્યારે કલ્પવૃક્ષ હતું અને પછી કલ્પવૃક્ષનું ધીરે 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 અસર ઓછી થતી ગઈ, ત્યારે ઋષભદેવ ભગવાને અસી મસી કૃષિ બધું શીખવ્યું. ત્યારે પણ આત્માની વાત કરતા હતા, ત્યારે એમ નથી કીધું કે આ આત્મા ધર્મને અમે જૈન નામ આપી અને એની સ્થાપના કરીએ છીએ, માટે અમે તેના સ્થાપક છીએ, એમ ભગવાન આદિનાથે કહ્યું
નથી. અમે કહીએ છીએ, તમે કેમ કહો છો અમે જૈન છીએ? જો ભગવાન આદિનાથે કહ્યું નથી તો તમે કેમ કહો છો? આદિનાથે તો એમ કીધું કે ઈશ્વર કર્તાની તો વાત છોડો, પણ અમે જે આત્માને માનીએ છીએ એના કર્તા અમે નથી, એ તો આત્મા જ છે. એનો કર્તા હરતા આત્મા છે. બરોબર છે? સમજાય છે કે નહીં? કોણ છે કર્તા હરતા? ઘરમાં તમારું ચાલે કે નહીં વડીલોનું? તો હું કરતા છું એમ કહો ને. ના ના નવીનભાઈ, ના. પ્રત્યેક આત્મા પોતે પોતાનો કર્તા હરતા છે. જે કરે તે એવી જ રીતે ભોગવે. જેનું જેવું કાર્ય તેવું તેને ફળ મળ્યા કરે. કોઈ ભગવાન દંડ આપતા નથી, ભગવાન આશીર્વાદ પણ આપતા નથી. આ વાસક શેપની કેટલીય ગુણો ખવાઈ ગઈ મહારાજ સાહેબ પાસે, પણ હજી કોઈ વાસક શેપનો એક અંશ માત્ર પણ કોઈને આશીર્વાદ રૂપ થયું હોય એમ બન્યો નથી. એટલે જૈન દર્શન ન તો શ્રાપને માને છે અને ન આશીર્વાદને માને છે. આ પ્રેમજીભાઈ સત્ય છે, બહાર ન ચાલે. અસત્યનો એટલો બધો પ્રભાવ છે બહાર કે આ વાત બહાર નહીં ચાલે નવીનભાઈ, અહીંયા ચાલશે. કેમ કે જ્યાં સત્ય પ્રવર્તતું હોય ત્યાં સત્યનું શાસન હોય. નહીં સમજાવું? સત્ય પ્રવર્તતું હોય ત્યાં સત્યનું શાસન હોય. રાજા હરિશ્ચંદ્ર ત્યાં રાજ કરે કે જ્યાં સત્ય હોય. રામ ત્યાં રાજ્ય કરે કે જ્યાં સત્ય હોય. બીજી જગ્યાએ એ કારાજ રાજ કરવા જાય ને તો એમનું શાસન ચાલે નહીં. અપજસ મળે રોજ. શું કરે? રોજ અપજસ મળે. એટલે ત્યાં શાસન કરે નહીં. તો તેમ પવિત્ર જૈનના અખંડ તત્વ સિદ્ધાંતો. અહીંયા અખંડ એટલે ભલે અહીંયા શાસ્ત્રોની અંદર, આગમોની અંદર, સૂત્રોની અંદર ભેદ કયા હોય, ભેદ કયા છે ને, કેટલા ભેદે. અનંત અનંત ભાવ ભેદથી છે ને શબ્દ. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. પણ છતાં એમાં જેટલા ભેદો કઈ બતાવવામાં આવ્યા છે તે ખરેખર અભેદ એવો આત્મતત્વને આશ્રિત નથી. એ બધા ભેદો કેટલાક છે, કેટલાક નથી. સમજાય છે? વિભાવ અને વિકાર એ આત્માના આશ્રય રહ્યા છે, પણ એ તત્વો એના નથી, પણ એના આશ્રય રહ્યા છે એમ આરોપિત કથન છે. તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય ઇત્યાદિ જે અનંત ગુણો છે એ એના આશ્રય છે. એટલે કેટલાક છે ભેદો, કેટલાક નથી. અને જે નથી ભેદ એની વાત નથી કરતા. અહીંયા તો કે છે કે અખંડ તત્વ સિદ્ધાંતો જે છે એ તો આત્માના અનંત ગુણો છે. સમજાણો? એ જેટલા ખંડરૂપે કહેવાયા છે એ એના નથી. એ તો વ્યવહારલક્ષી છે. અને વ્યવહારમાં જેટલા ઊભા રહે છે તેને પોતાના કહીને, કેમ કે એ અસદભૂતનો વ્યવહાર છે, તો અસદભૂતના વ્યવહારથી જ્યારે સદભૂતમાં પ્રવેશે છે ત્યારે સદભૂત એટલે પોતાનો અને છે મારા નહીં માટે વ્યવહાર. સમજાણું? એ સદભૂત વ્યવહાર. સમજાણું કે નહીં કહે બાપુ? સદભૂત એ એટલા માટે કે મારામાં છે એટલે એ મારા, અને પછી એ વ્યવહાર જે છે એ મારામાં નથી તો એને અહીંયા સ્યાદવાદ નામ આપી દીધું. વળી પાછું થોડું આગળ ચાલો. કેમ કે છે અને નથી એની વચ્ચે જે છે અને નથી એની વચ્ચે જે છે એને અહીંયા સ્યાદવાદ કહેવામાં આવે છે. નવો ઉત્પન્ન થયેલો છે, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું છે, ભ્રાંતિથી કસાયો ભેદો ઉત્પન્ન થયેલા છે, એની વાત અહીંયા નથી એમ. અહીંયા તો માત્ર જે આત્માના અનંત ગુણો છે એ તો તત્વના સિદ્ધાંતો અખંડ છે. એક આત્મા કહીએ એમાં અનંત ગુણો સમાવી શકાય. એમાં કોઈ ફેર નથી, એક ગુણમાં ફેર નહીં. એવા અનંત એટલે કેટલા?
તો કે આ લોકાકાશ 343 ગણ રાજુ પ્રમા એટલો વિસ્તાર ગુણોનો, પછી અલોકાકાશ, એમાં રહેલો આકાશ, એ આકાશના જેટલા પ્રદેશો, એ ગુરુદેવ વારે વારે કે એ જેટલા પ્રદેશો છે તેનાથી તો અનંત ગુણાગુણ એક આત્મામાં. આ આત્મા કોણ છે? આ કેટલા ગુણો અહીંયા કોના આવ્યા? અરે મારા પોતાના આવ્યા. એ હું છું, મારી પાસે છે એ મૂડી. જેટલા લોકાકાશ એ આત્મા, આકાશના જેટલા પ્રદેશો અનંત, એનાથી પણ એક આત્મામાં અનંત, એનાથી તો અધિક અનંતા, એટલા ગુણ એક આત્મામાં છે અને એ મારી પાસે છે. અત્યારે એ મારી પાસે છે, પણ હવે મને ખબર ના હોય તો હું કરું? બાપા મૂકી ગયા હોય, પારસામાં લખી ગયા હોય, પણ 20 વર્ષ સુધી મારે રાહ જોવી પડે કે 20 વર્ષનો થાય ત્યારે વકીલ પાસે જવું અને વારસમાં જેટલું લખેલું હોય એના માલિક થવાય. એમ સમ્યક દર્શન થશે એની 20 વર્ષની યુવાની શરૂઆત થાય. સમ્યક દર્શન થશે ત્યારે બધા ગુણ તને ખ્યાલમાં આવશે અને આ વાતને અત્યારે શ્રદ્ધામાં લેવાની, પછી પ્રત્યક્ષ થશે. મારી પાસે આવડી શક્તિ છે આત્માની, એ શ્રદ્ધામાં રાખવાની અને પછી પ્રત્યક્ષ થશે. 20 વર્ષ પછી આત્મજ્ઞાન થશે ત્યારે. ઓહો નવીનભાઈ શું છે પણ આ કોની વાત ચાલે છે? મારી ચાલે છે પ્રભુ, મારી વાત ચાલે છે. એવા ગુણને ધરનારો અને એવી અનંતી ગુણોને લઈને પરિણમનમાં પર્યાયને પરિણમતો પારિણામિક ભાવપણે પ્રત્યેક પર્યાયનો સ્વામી તે હું છું. હું છોકરાવાળો નથી, મને બાળ બચ્ચા, દાદા દાદી, નાના નાની એ વાળો હું નથી. હું પૈસાવાળો નથી, હું બંગલાવાળો નથી, હું ગાડીવાળો નથી, હું ફેક્ટરીવાળો નથી, હું નાગર નથી, હું જોશી નથી, હું વિસા ઓસવાળ નથી, હું દશા ઓસવાળ નથી. અરે છેલ્લે કહી દે કે હું જૈન નથી. આ હું નથી 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 કેટલું નથી. આ બંગલાવાળો નથી, મારો કોઈ ધણી નથી, હું કોઈની પત્ની નથી, હું કોઈની માં નથી, મને કોઈ બાળક નથી. હાલો મરી જવાય ને આમાં તો હાલું કરવું શું ભરતભાઈ? આ બધું નથી 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 કરીને બાકી જે બચે એ મારો. આઈન્સ્ટાઈન અને ન્યૂટન પાસે જાઓ ને તો એ બહુ સંશોધનકાર હતા ને, બધા એ વૈજ્ઞાનિકો હતા બધા. હવે એમણે એક વસ્તુ શોધી, તો પછી એણે છેલ્લે વસ્તુ શોધીને નિર્ણય કર્યો કે શૂન્યમાંથી શૂન્ય જતો રહે તો બાકી કાંઈ બચે નહીં. શું કીધું સમજાણો? આઈન્સ્ટાઈન અને ન્યૂટન આ બધા વૈજ્ઞાનિકો બહુ મોટા હતા પશ્ચિમના દેશોમાં. તો એમણે એક સિદ્ધાંત નક્કી કર્યો. શું સિદ્ધાંત નક્કી કર્યો? કે કોઈ પણ વસ્તુમાંથી બાદ કરતા જઈએ તો એટલે સુધી બાદ કરતા જઈએ કે વસ્તુ કાંઈ દેખાય નહીં, તો પછી કાંઈ રહેતું નથી. તીર્થંકર પરમાત્મા એમ કે છે કે સૂક્ષ્મમાંથી સૂક્ષ્મ વસ્તુ પણ જતી રહે તો પણ તે સૂક્ષ્મપણે વસ્તુ તો રહી જ છે. આટલું સૂક્ષ્મનું પણ ત્યાં પ્રમાણ ભગવાને જોયું છે. આ અણુની વાત આવી હતી ને કાલે કે અણુ શોધી લીધો, પણ એ અણુ તો હજી એમને નજરે ચડ્યો એ શોધ્યો, પણ હજી જે નજરે નથી ચડતો એવા સૂક્ષ્મ અણુઓ તો હજી તીર્થંકર ભગવાને પોતાની એક સમયની પર્યાયમાં એટલા બધા જોયા છે કે વૈજ્ઞાનિકો કદી તેને સાધ્ય કરી શકશે નહીં. પણ આપ બધા એવા વૈજ્ઞાનિક છો કે એ તમે જોઈ શકશો, એને જાણી શકશો. બોલો છે તૈયારી ભરતભાઈ? બોલા વૈજ્ઞાનિકની છોડો વાત, આ આઈન્સ્ટાઈન ને ન્યૂટન ને બીજા બધા છોડો, આપ એવા વૈજ્ઞાનિક છો. હા તો પાડો ભરતભાઈ, હા પાડો એવો વૈજ્ઞાનિક હું છું. ઓલી છે પુસ્તક અહીંયા પૂજાનું પુસ્તક નથી,
પૂજાનો જિનેન્દ્ર પૂજા સંગ્રહ છે અહીંયા જોતો. મજા છે. એવા વૈજ્ઞાનિક આપણે છીએ, દરેક આત્મા છે. કે શૂન્યમાંથી શૂન્ય નીકળી જાય તો પછી કઈ રહે નહીં, એમ નથી. શૂન્યમાંથી શૂન્યતા છવાઈ જાય ત્યારે પણ ત્યાં કંઈક છે. એવા વૈજ્ઞાનિક આપણે છીએ. ઓલા શું શોધશે? જૈનની પાસે એટલી પ્રોપર્ટી છે. હા, અને ભગવાન, તીર્થંકર, પરમાત્મા, અરિહંત, કેવળ જ્ઞાનીઓ આપણી પાસે વારસમાં બધું મૂકી ગયા છે. જે આપણો દાદા કદી ન મૂકે એવો આપણો આ શેત્રુંજય ઉપર બેઠો દાદા અને શંખેશ્વરમાં બેઠો દાદા ઈ મૂકી ગયા છે. તમે શું મૂકી ગયા ને ત્યાં લેવા જાઓ છો એમની પાસે? લેવા જેવું તો આ છે એમની પાસે. શેત્રુંજયના દાદા પાસે આ લેવા જેવું છે, અને શંખેશ્વરના દાદા પાસે દર પૂનમે જાઓ છો ને તો લેવા જેવું તો આ છે. હમણાં ગયા તમે જઈ આવ્યા ને? હમણાં જઈ આવ્યા. विज्ञान नगर के वैज्ञानिक तेरी प्रयोगशाला विस्मय कैवल कला में उमड़ पड़ा संपूर्ण विश्व का ही वैभव. છે પૂજાની ઢાળમાં છે સિદ્ધ પૂજા. पर तुम तो उससे अति विरक्त. अरे भगवान, आटली विज्ञान शाला तमारी पासे होवा छतां तमे तो एनाथी छूटा. हे भगवान, आटली विज्ञान शाला तमारी पासे के सूक्ष्ममां सूक्ष्म एक अणु परमाणु ने आपे जोई लीधा अने छतां दावो न कर्यो अने अमे जोई लीधुं एम तमे न कीधुं. हाँ, आप विरक्त. તે સમયે પણ આપ વિરક્ત એટલે છૂટા. તમે એકત્વ ન કર્યું એમની જોડે. પર તુમ તો ઉસસે અતિ વિરક્ત નિત નિરખા કરતે નિજ નિધિયા. તે સમયે પણ પ્રભુ આપ તો આપણા આત્માના અનંત ગુણોની પ્રગટેલી જે સત્તા છે એમાંથી જે સત્વ પ્રગટે છે અને એ સત્વના આપ માહેર એવા થઈ ગયા. આપ તો એને જ ભોગવો છો. આપના અનંત ગુણોને તે સમયે ભોગવો છો. ઓલાએ તો દાવો કર્યો, વૈજ્ઞાનિકોએ તો. આપ તો દાવો બી નથી કરતા. એવા કોણ છે? ઋષભદેવ ભગવાન. આપ નહીં ને? અરે ભાઈ, આપની પાસે એટલી શક્તિ પડી છે કાંતિભાઈ, એટલી આ શક્તિના બધા માલિક આપ છો. विज्ञान नगर के वैज्ञानिक तेरी प्रयोगशाला विस्मय. તમારી પાસે જે પ્રયોગશાળા છે ને એ પશ્ચિમમાં કોઈ વૈજ્ઞાનિક પાસે નથી. આઈન્સ્ટાઈન બધા જવા દે, કાંઈ નથી એ લોકો પાસે. એમ કરીને પોતાનો મહિમા જેને આવે એની વાત જ્ઞાનીઓ કરે છે. અમે જેમ જેમ ટૂંકાવા જઈએ છીએ તેમ તેમ લાંબુ થતું જાય છે. પણ સારી વાત છે, મીઠી મજાની વાત છે ભાઈ. ગમે છે ને આ પોતાની જાત એટલે કે મારી જાતના વખાણ ચાલે છે. હું કેવો છું એની વાત ચાલે છે. આ એક પથારી આપણી ને મારો પલંગ ને એટલો તો નથી એમ. આ 3 છોકરા કે 2 અમેરિકા છે ને 1 અહીંયા છે, ને મારે 1 ગાડી છે કે 7 બંગલા છે, એ બધું તું નથી. આની સામે જોડતો ખરો તું. અત એવ પ્રતીક પ્રદીપ લે લીએ મેં મના રહા દીપાવલી. મને તો રોજ દિવાળી છે. કોટાના યુગલજી એમ કે છે, એમને રચી છે. અને મજા એ છે, આ સિદ્ધ પૂજા એમને રચી સોનગઢથી ગુરુદેવના પ્રવચનો શ્રવણ કરી અને ટ્રેનમાં બેઠા તો આ સિદ્ધ પૂજાની રચના ટ્રેનમાં કરી છે યુગલજી, કોટાવાળા પંડિત. અત્યારે સરતાજ છે પંડિતમાં બધાના.
આ હુકમીચંદ સરતાજ છે એ સરતાજ જુદો, અને આ સરતાજ જુદો. એ તાજ નથી પહેર્યો એવા સરતાજ છે, એમનું સર જ પોતાનું તાજ રૂપ છે, સમજાય? અને ઓલા તો પહેર્યું છે, આ તો કાંઈ નથી પહેરતો. ઓલા ટોપી પહેરે છે ને, એનો તાજ છે હુકમીચંદનો. અહીંયા તો તાજ પહેર્યું નથી અને એમનું શિર પોતે તાજ રૂપ છે, એવા છે. ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાધિપતે સિદ્ધ પરમેષ્ઠીને મોહાંધકાર વિનાશનાય દીપમ નિરૂપામિતિ સ્વાહા. આ પૂજા કરીએ છીએ. આ જરા વળી ખ્યાલ આવી, એમાં વળી આ લઈ આવી, પાનું ખોલીને લઈ આવી. અમારે શોધવું એને પડ્યું, ખબર છે? સિદ્ધ પૂજા. હે ભગવાન, આ બધું હું ભૂલી ગયો, બધું ભૂલી ગયો છું. પ્રભુ સારી વાત છે, મને બધી અત્યારે મારા અનંત ગુણોની આ રીતે યાદ અપાવી અને મારો તો મહિમા વધારી દીધો. કૃપાળુદેવને આપણે કહીએ કે પ્રભુ મારો તો મહિમા આપે વધારી દીધો. અરે મારો મહિમા મને પોતાને નહોતો તો બીજાને તો ક્યાંથી આવે? પહેલા તો હું આયના સામે ઊભો રહું, હું સુંદર દેખાઉં તો વિશ્વ સુંદર દેખાશે. પણ પહેલા તો હું જ મને સુંદર દેખાતો નથી, તો મારી દ્રષ્ટિમાં મલિનતાના કારણે આખું જગત મલિન દેખાશે. પહેલા હું તો સુંદર દેખાઉં. અને એટલા માટે જ બધા બ્યુટી પાર્લર શરૂ થતા હશે ને, સુંદર થવા માટે. તમે જાઓ છો કે નહીં? અત્યારે તો પુરુષોના બ્યુટી પાર્લર નીકળ્યા છે. એનું શું નામ આપ્યું છે? સલૂન તો ભલે, એ પણ આમાં ઓલો બ્યુટીની હોય ને એમ, બ્યુટીની સલૂનનું નામ જુદું હોય. સલૂન તો છે જ, પણ એ જે બ્યુટી પુરુષોનું કરતા હોય ને એનું કંઈક જુદું નામ આપ્યું છે. અમારે છે ઘાટકોપરમાં, પણ હવે આપણે તો જતા ન હોય. સ્પા ને? હા, જો છે ને સ્પા. હા, એવું કંઈક છે નામ. मैं सबसे बड़ा सुंदर हूं, विश्व में मेरे से सुंदर कोई वस्तु है ही नहीं, कोई सुंदर नहीं है. और मैं सुंदर हूं इसके लिए मुझे सुंदरता पसंद है. सुंदरता क्यों पसंद है मुझे? कि मैं खुद सुंदर हूं, इसके लिए सुंदरता मुझे पसंद है. और सुंदरता का चाह हूं. सुंदरता मुझे बहुत अच्छी लगती है क्योंकि मैं सुंदर हूं. मैं सुंदरता से प्रेम करता हूं. क्यों सुंदरता से प्रेम करता हूं? क्योंकि सुंदरता में प्रेम के अलावा और कुछ है ही नहीं. और सुंदरता की वस्तु के ऊपर मुझे मोह होता है, और वो मोह में कभी निकालना नहीं चाहता, क्योंकि वो मोह मेरे साथ रहेंगे. वो मोह का नाम है आत्ममोह. वो मेरे सदा साथ रहेंगे. मोह की व्यक्ति ने मैंने बदल दी. संसार की जितनी व्यक्तियां थी और उसके ऊपर मुझे मोह था, वो मोह निकाल दिया और व्यक्ति शक्ति के रूप में ले ली. मैं आत्ममोही हूं, आत्ममोही हूं. कोई दिक्कत नहीं, रहो आत्ममोही. व्यक्ति बदल डालो. शक्तियां तो वहां भी थी जब मानते नहीं थे, तो और शक्तियां तो यहां भी आ गई. जैसे जहां तू मानता है वहां शक्तियां होती है. नहीं समझे ना? कसाय में अगर मैं हूं तो कसाय में मानते हो तो वहां भी शक्तियां तो है. आसक्ति है मुंह में ऐसा मानते हो तो आसक्ति में शक्तियां है. और मैं अनासक्त भाव में हूं, मैं बड़ा ही सुंदर हूं, सुंदरता मुझे प्रिय है, ऐसा अगर मानते हो तो वहां तो शक्तियां तो वहां भी है, मात्र बदल गई व्यक्ति. ऐसी सुंदरता की चाह करने वाले को आत्मा मोह, आत्ममोही नाम कहा जाता है. वो आत्मा मोही है. तो इसमें कोई दिक्कत नहीं, क्योंकि मोह मुझे अनंत काल से प्रिय है.
तो मोह शब्द में मोही कर दिया और वो आत्मा कर मोही हो गया, क्योंकि मोह से लगाव है मुझे। कोई भी संसार में ऐसा पदार्थ नहीं है जो मोही नहीं है। तो शब्द तो मैंने पकड़ा, पर शब्द के साथ जो जुड़ा हुआ पदार्थ था उसको मैंने बदल दिया। तो कोई दिक्कत नहीं, कोई बड़ी बात नहीं। શું પ્રેમજીભાઈ શું છે આ? तो तत्व सिद्धांतो जैनना जे पवित्र सनातन शाश्वत, ऐसा जैन दर्शन, वो अखंड तत्व सिद्धांतो जो था वो शंकराचार्य, दयानंद सन्यासी वगैरह જ્યારે तोड़ी न सक्या ત્યાર પછી जैन नास्तिक है। सो चारवाक कर्म चाहिए, चारवाक में से, हाँ, चारवाक में से उत्पन्न हुआ है एम कहेवा માંડ્યું। આવી રીતે વાત કરી। હવે આગળ પણ એ સ્થળે કોઈ પ્રશ્ન કરે કે મહારાજ એ વિવેચન તમે પછી કરો, એવા શબ્દો કહેવામાં કઈ વખત વિવેક કે જ્ઞાન જોઈતું નથી, પછી કરો તો એ નહીં ચાલશે। તમારું જ્ઞાન અત્યારે ચાલે છે અમને અજ્ઞાન કહેવા માટે, પણ સાંભળો પહેલા। પણ આનો ઉત્તર આપો કે જૈન વેદથી કઈ વસ્તુમાં ઉતરતો છે, પછી તમે કહેજો અમે નાસ્તિક સ્વીકારી લઈશું અને થોડીક વાર માટે તમારી આ વાત અટકાવશું, પછી તમે ભલે ને કહેજો એમ કે છે। તો પાડું દે, હા બેટા ગજબ છે હો। જગતમાં હજી તો 17 વર્ષની ઉંમર થઈ ત્યાં તો બધું જગતનું જ્ઞાન આવી ગયું। હે, આખા જગતનું જ્ઞાન મેળવી લીધું 17 વર્ષની ઉંમરમાં। કે જૈન વેદથી કઈ વસ્તુમાં ઉતરતો છે, એનું જ્ઞાન, એનો બોધ, એનું રહસ્ય અને એનું સતશીલ કેવું છે તે એકવાર કહો અમને। તમે જ કહો, બસ અમને નાસ્તિક કહો છો ને તો તમે કહી દો, પછી અમે માનશું। જો માનવા યોગ્ય હશે તો ના નહીં કહીએ, પણ તમે એમને એમ અમે ઈશ્વર કરતા નથી, આ વાતનું પૂંછડું પકડ્યું છે। એ પૂંછડું તો કૂતરાનું નથી। કૂતરો તો હજી આમ પટપટાવે, તો અમે તમને હવે પટપટાવશું કે અમને કહેજો ભલે નાસ્તિક, પણ નાસ્તિક એવા પહેલા આ 4 પ્રશ્નનો અમને ઉત્તર આપો। એ ઉત્તર આપણે કાલે જોઈશું। ઓમ, સાદી સમય થઈ ગયો।